નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત કરીશું સ્વદેશ પરત ફરેલા ગુજરાતીઓની। ફ્રાન્સમાં રોકી દેવાયેલા ભારતીયો સ્વદેશ પહોંચ્યા છે। મુંબઈ એરપોર્ટ પર 276 ભારતીયો પહોંચ્યા। પરત ફરનારાઓમાં મોટાભાગના ગુજરાતીઓ છે। મોટાભાગના પ્રવાસીઓ પોતાની રીતે વતન પહોંચશે। માનવ તસ્કરીની શંકાએ ફ્રાન્સમાં વિમાન રોકી દેવાયું હતું। 303 પ્રવાસીઓ સાથેનું વિમાન ફ્રાન્સ એરપોર્ટ પર રોકવામાં આવ્યું હતું। માનવ તસ્કરીની શંકાએ પ્રવાસીઓની પૂછપરછ થઈ હતી। શંકાસ્પદ ન જણાતા ગઈકાલે જ વિમાનને પરત મોકલાયું હતું। 90થી વધુ પ્રવાસીઓ મહેસાણા જિલ્લાના હોવાનો દાવો થઈ રહ્યો છે। મુંબઈ એરપોર્ટ પર 276 ભારતીયો પહોંચ્યા છે। તેઓ હવે તેમાંના ઘણા જે છે એ ગુજરાતીઓ છે અને તેઓ પોતાની રીતે વતન પરત પહોંચશે। કબૂતરબાજીની શંકા અને પ્રવાસીઓ સ્વદેશ પરત પહોંચ્યા છે। આ તમામ જે પ્રવાસીઓનું એક વિમાન જે છે એ ફ્રાન્સના એક એરપોર્ટ પર હતું અને ત્યાંથી તે નિકારાગુઆ જવાનું હતું અને પછી ત્યાંથી તેમને અમેરિકા જવાનો પ્લાન હતો। એ પ્રકારની એક માનવ તસ્કરીની શંકાએ ફ્રાન્સમાં આ વિમાનને રોકવામાં આવ્યું હતું। पाजी 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 एक बार बताओ क्या पूछा? खाली इतना ही बता दो पाजी, क्या पूछा आपसे? खाली इतना बता दो पाजी। पाजी क्या पूछा? कुछ तो बोला होगा पाजी, कुछ तो बोला होगा पाजी, बता दीजिए क्या बोला। भाग मत भाग मत भाग मत भाग मत भाग मत। वो भी सर आप डरिए मत आप डरिए मत। आप अपनी प्रॉब्लम तो बताइए। सुन तो भाई, अपनी प्रॉब्लम तो बताइए। सुन तो भाई, सुन तो। તો 4 દિવસની ન્યાયિક પ્રક્રિયા બાદ હવે આ પ્રવાસીઓ સ્વદેશ પહોંચ્યા છે। 303 પૈકી 276 પ્રવાસીઓ સ્વદેશ પહોંચ્યા છે। કબૂતરબાજીની શંકાએ આ તમામ જે પ્રવાસીઓ હતા જે વિમાનમાં હતા અને ફ્રાન્સ પહોંચ્યા બાદ એ વિમાનને રોકવામાં આવ્યું હતું, ત્યાં જ રોકી દેવાયું હતું। ન્યાયિક પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આ તમામને હવે સ્વદેશ પરત મોકલી દેવામાં આવ્યા છે। 90થી વધારે લોકો મહેસાણાના રહેવાસી હોવાની વાત સામે આવી રહી છે અને જે લોકો પણ મુંબઈ એરપોર્ટ પર પરત પહોંચ્યા છે તેમાંના મોટા ભાગના ગુજરાતીઓ છે। હાલ તો એરપોર્ટ પર જ્યારે પત્રકારોએ તેમને પૂછ્યું ત્યારે તેમણે કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધો। કેટલાક લોકો પોતાનું મોઢું ઢાંકતા પણ જોવા મળ્યા કારણ કે આ તમામ લોકો જે છે એ અમેરિકા જવાની ફિરાકમાં હતા। મુંબઈથી સંવાદદાતા જૈન સૈયદ મારી સાથે જોડા છે આ સમગ્ર બાબતને લઈને। जैन, मुझे बताइए कि मुंबई एयरपोर्ट पर कितने प्रवासी जो हैं वो यहाँ आए हैं और किसी से बातचीत हुई है? कुछ ने कुछ बताया है किसी ने? जी, मैं आपको सबसे पहले बताना चाहूंगा कि मुंबई में फ्लाइट 3:45 पर लैंड करी है। फ्रांस से डायरेक्ट मुंबई फ्लाइट आई है और इस फ्लाइट में 275 यात्री आए हैं और 15 क्रूज मेंबर के साथ में फ्लाइट मुंबई में लैंड की है। लगातार हम कई यात्रियों से बात करने की कोशिश कर रहे हैं मगर हर कोई इस चीज से इनकार कर रहा है कि वो फ्रांस से आए हुए हैं, क्योंकि इस पूरे क्षेत्र में आप देख सकते हैं काफी लोग यहाँ पर आए हुए हैं और लगातार जिस तरीके से जो लोग लेने आते हैं उनके रिलेटिव को, यहाँ पर काफी भीड़ जमती है। यहाँ पर लोग आते हैं, हर अपने रिलेटिव को लेने आते हैं। तो उसी तरीके से देख सकते हैं आप, ये एक रैंडम पिक मैं आपको दिखा रहा हूँ। अगर किसी से बात करनी चाहे तो कोई ये नहीं कह रहा है कि वो फ्रांस से आया है, मगर जिस तरीके से कई सूत्र बताते हैं कि जितने भी फ्रांस से आए हुए यात्री थे वो अब यहाँ से 1-2 का ग्रुप बना के सारे यात्रियों को छोड़ दिया गया है। उनसे पूछताछ की गई है, न्याय प्रक्रिया पूरी की गई है और उनकी सीबीआई जांच की गई है, इमिग्रेशन किया है, कस्टम चेक करने के बाद उन सारे यात्रियों को छोड़ दिया गया है। और जिस प्रकार से मैं आपको बता दूं, जो यहाँ से गुजरात के रहवासी हैं उन्हें इंटर कनेक्टिविटी डोमेस्टिक एयरपोर्ट से कनेक्ट करके उन्हें उस क्षेत्र पर छोड़ा गया है। मीडिया से बात अभी तक कोई नहीं कर रहा है। लगातार हम बात करने की कोशिश कर रहे हैं मगर कोई बात नहीं कर रहा है, बात करने से साफ इनकार कर रहा है। જી જૈન, આપ મેરે સાથ બને રહે। તો અહીં દર્શકોને જણાવી દઈએ કે જે લોકો પણ મુંબઈ એરપોર્ટ પર ઉતર્યા છે તેમાંના મોટા ભાગના ગુજરાતીઓ છે। 90થી વધારે પ્રવાસીઓ તો મહેસાણા જિલ્લાના હોવાનો દાવો થઈ રહ્યો છે। મહેસાણા તાલુકા પંચાયતના સભ્યનો આ દાવો છે। મહેસાણાના વડસમાં આખજ ગામના પ્રવાસીઓ છે। આ પ્રવાસીઓ દુબઈથી રોમેનિયન ચાર્ટર વિમાનથી નિકારાગુઆ જઈ રહ્યા હતા અને તે સમયે
ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પર આ વિમાન ઈંધણ ભરવા માટે લેન્ડ થયું હતું, જે બાદ ફ્રાન્સ એજન્સીને માનવ તસ્કરીની શંકાએ આ વિમાનને 3 દિવસ સુધી એરપોર્ટ પર રોકી રાખ્યું હતું. જો કે ન્યાયિક પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કોઈ શંકાસ્પદ વાત ન મળતા વિમાનને પરત મોકલવાનો નિર્ણય કરાયો. તો 90થી વધુ પ્રવાસીઓ મહેસાણા જિલ્લાના હોવાનો દાવો થઈ રહ્યો છે. મુંબઈથી આ તમામ જે ગુજરાતીઓ છે હવે પોતાના વતન તરફ આવી રહ્યા છે. મહેસાણા તાલુકા પંચાયતના સભ્યએ દાવો કર્યો છે કે આ જે પ્રવાસીઓ છે તે વડસમાં આખા જ ગામના છે અને તેઓ અમેરિકા જવાના હતા. મહેસાણા જિલ્લાના લગભગ 90 પેસેન્જરો છે જે હમણાં જે ઘટના બની એ દુબઈથી નિકાગુઆ જવા માટે જે ફ્લાઇટ નીકળેલી એ ફ્લાઇટ ફ્રાન્સમાં લેન્ડ કરવામાં આવેલી. જો અનલીગલી આ લોકો માનવ તસ્કરી કરી રહ્યા છે તેવી માહિતી મળતો તોની ગવર્મેન્ટે આ બાબતે તપાસ કરેલી. જે કેસ કોર્ટ સમક્ષ ગયેલો ફ્રાન્સમાં એ આજે ન્યૂઝ પ્રમાણે જાણવા મળ્યું છે કે ફ્રાન્સમાંથી એ લોકોએ આ ફ્લાઇટને દેશ છોડી દેવા માટે આદેશ કર્યો છે. આવી ઘટનાઓ વારે વારે બનતી હોય છે. જેમ જેમ ડોલરનું કદ વધ્યા કરે છે તેમ તેમ લોકો અનલીગલી ઘૂસવાનો પ્રયત્ન કરતા હોય છે. કેટલા છે હું ના કહી શકું, પણ મહેસાણા જિલ્લાના 90 પેસેન્જરો છે, અલગ અલગ ગામના છે. ટોટલે એ પાકી માહિતી છે. બાકીના ઓલરેડી તો 303 પેસેન્જરો છે, પણ એ આખા ભારતના ટોટલ થઈને એટલા થાય છે. આ મહેસાણા જિલ્લાના 90 પેસેન્જરો છે. નહીં, ઓલરેડી આ જે ભાડાની સિસ્ટમ છે ને એ ઉપજાઈ કાઢવામાં આવેલી છે. દુબઈથી ફ્લાઇટ ચાર્ટર પ્લેન લેવામાં આવે છે અને આવા પેસેન્જરો નિકાગુઆ જતા હોય છે. તો લીગલી જે જવાવાળા માણસો 90% હોય છે, 10% અનલીગલી ઘૂસવાવાળા હોય છે. તો વધુ માહિતી મેળવીશું. મહેસાણાથી સંવાદદાતા કેતન પટેલ મારી સાથે જોડાયા છે. કેતન, જે રીતે પંચાયતના સભ્યએ પણ દાવો કર્યો છે કે નિકારાગુઆ જવાના હતા તમામ લોકો, ફ્રાન્સથી પરત આવ્યા છે, આજે એમની સામે કોઈ પૂછપરછ થઈ શકે છે એજન્સી દ્વારા કે પોલીસ દ્વારા? ચોક્કસથી પંકજ, જણાવી દેવું કે મહેસાણા જિલ્લાના જે લોકો હોય છે તેમાં ખાસ કરીને વિદેશ જવાનું જે ગેલું હોય છે તે જોવા મળતું હોય છે. અનેક લોકો, ગામના લોકો, શહેરના લોકો ઈચ્છા ધરાવતા હોય છે કે તેઓ કોઈ પણ દેશમાં જઈ અને ડોલર કમાય. મહેસાણા આજુબાજુના અનેક ગામો છે કે જે ડોલરિયા ગામ તરીકે ઓળખાય છે, કેમ કે તે ગામના મોટાભાગના જે લોકો હોય છે તે કોઈ પણ રીતે વિદેશ જવા માગતા હોય છે. મોટાભાગના લોકો આજે વિદેશ રહેતા પણ હોય છે, ત્યારે તેમની જે રહેણી કહેણી હોય છે, તેમની સાથે જે વાત કરતા હોય છે, તે વાતો અને જે રહેણી કહેણી હોય છે તેનાથી આકર્ષી અને તેઓ પણ ઈચ્છતા હોય છે કે કોઈ પણ ભોગે, કોઈ પણ ખર્ચે તેઓ વિદેશ જવા માગતા હોય છે. ત્યારે હાલમાં જે એક ચર્ચા ચાલી રહી છે અને મહેસાણા તાલુકા પંચાયતના સદસ્ય પણ ગતરોજ જણાવ્યું હતું કે મહેસાણા જિલ્લાના મોટાભાગના જે લોકો હોય છે તે આ જે ચાર્ટર પ્લેન હોય તેમાં હોવાની માહિતી મળી રહી છે. હાલમાં જે માહિતી મળી રહી છે તે પ્રમાણે જે 276 જેટલા જે પ્રવાસીઓ હોય છે, એટલે કે જે ફ્રાન્સમાં જે પ્લેનમાં હતા તેમાંથી 276 જેટલા જે પ્રવાસીઓ હોય છે કે જે લોકો હોય છે તે હાલ મુંબઈ એરપોર્ટ પર પણ ઉતરી ચૂક્યા છે. ત્યારબાદ આ જે લોકો હોય છે તે જે ગુજરાતના લોકો હોય છે તેમને ગુજરાતમાં લાવવામાં આવશે. ત્યારબાદ નક્કી થશે કે આ એજન્સીઓ તેમના દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવતા કઈ રીતે આ લોકો ત્યાં પહોંચ્યા હતા, કોણ એજન્ટ હતું, કોના દ્વારા તેમને આ જે સમગ્ર બોર્ડર ક્રોસ કરવા માટે જતા હતા કે કેમ જતા હતા, તમામ જે માહિતી હોય છે તે જે સ્થાનિક તંત્ર હોય છે, તે એજન્સી હોય છે તેમના દ્વારા પૂછપરછ કરવામાં આવશે. પરંતુ હાલમાં કોઈ પણ જે આંકડા હોય છે, એટલે કે સરકારી આંકડા હોય છે, તે હજી સુધી સામે આવ્યા નથી કે મહેસાણા જિલ્લાના કેટલા લોકો છે, ગુજરાતના કેટલા લોકો છે, પણ હજી સુધી કોઈ ઓફિશિયલી જે એનાઉન્સમેન્ટ હોય છે તે સરકારી તંત્ર દ્વારા હજી સુધી કરવામાં આવ્યું નથી. પરંતુ હાલમાં જે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે અને જે લોકો કહી રહ્યા છે તે પ્રમાણે મોટાભાગના જે લોકો હોય છે તે મહેસાણા જિલ્લા હોવાનું માહિતી મળી રહી છે. જી केतन, आप हमारी साथ जुड़ाला रहशो. मुंबई थी पण जैन सैयद हमारी साथ जुड़ाला है. जैन, ये बताए कि 275 से ज्यादा प्रवासी यहाँ पर आए हैं, मुंबई एयरपोर्ट पर उतरे हैं. क्या उनसे किसी जांच एजेंसी ने कोई पूछताछ की है या फिर वो एयरपोर्ट से सीधे अपने वतन पे रवाना हो गए? जी, मैं आपको तो जब ये यात्री एयरपोर्ट पे उतरे, उनका सबसे पहले इमिग्रेशन हुआ है, उसके बाद में उनका टेस्टिंग हुआ, उसके बाद में उनसे सीबीआई ने जांच की है, काफी कुछ उनसे पूछताछ की है, उनका नाम पता लिया है. और उसके बाद में कई यात्रियों को, जो इंटरनेशनल एयरपोर्ट है, यहाँ पर 3 गेट हैं, इस गेट से, अलग अलग गेट से 2-2, 3-3 का ग्रुप बन के रवाना किया गया है. कई यात्री को इसी प्रकार से सारे यात्रियों को मैं आपको दिखाना चाहूंगा. आप मेरे पीछे देख सकते हैं, यहाँ पर P6 गेट है ये, और इसके नीचे P4 है और इसके नीचे P2 है.
इसी तरीके से जो गेट है लगातार इसी गेट से सारे यात्रियों को 2-2, 3-3 का ग्रुप बना के छोड़ा गया है और उन कोई भी यात्री बात करने से कतरा रहा है कहीं ना कहीं इस पूरे मामले को, ना कि वो ये स्वीकार कर रहा है कि वो फ्रांस से है। कई यात्री से हमने बात करने की कोशिश की है, कोई ये स्वीकार नहीं कर रहा है कि वो फ्रांस से है, कई के रूट डाइवर्ट कर दिए गए। जी जैन, ये पता चल सका है कि उसमें गुजराती कितने थे या गुजरात के बाहर के लोग कितने थे? जी, जो सूत्र बताते हैं उसमें 90 से अधिक गुजराती यात्री थे और कुछ मुंबई के थे और कुछ तमिलनाडु के, अलग अलग राज्य के इसमें यात्री थे। જી, આપ મેરી સાથ બને રહે। કેતન, તમારી પાસે આવીશ। હવે આખજ અને વડસમાં આ બે ગામના જે નામો સામે આવી રહ્યા છે, તો શું આ બે ગામના સરપંચ સાથે કોઈ વાતચીત થઈ શકે છે અથવા તો ત્યાંના સ્થાનિક લોકો સાથે તમારી વાત થઈ છે? ચોક્કસથી પંકજ, આ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ દ્વારા ગત રોજ પણ આખજ, વડસમાં, લાગણજ સહિતના જે ગામો હોય છે તેમાં ગ્રાઉન્ડ રિપોર્ટ મેળવવા માટે ત્યાં ગામે પહોંચ્યું હતું, પરંતુ ગામના કોઈ પણ નાગરિક દ્વારા આ મામલે કંઈ પણ કહેવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો। તેમના દ્વારા આ મામલે કંઈ પણ જાણતા ન હોવાનું તેવી માહિતી આપવામાં આવી હતી। કોઈ તેમને દ્વારા મીડિયા સામે પણ કંઈ પણ બોલવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો, પરંતુ મહેસાણા તાલુકા પંચાયતના સદસ્ય હોય છે તેમના દ્વારા માહિતી આપવામાં આવી હતી કે મોટાભાગના જે લોકો હોય છે મહેસાણા જિલ્લાના હોઈ શકે છે। તેમજ આપણે ન્યૂઝ 18 ગુજરાતીની દ્વારા ગત રોજ જ માહિતી આપી હતી કે જે ફ્રાન્સ સરકાર જે કોર્ટ હોય છે તેના દ્વારા આ જે પ્લેન હોય છે તેને દેશ છોડવા માટે પરવાનગી આપવામાં આવી હતી। એટલે કહી શકાય છે કે આ જે લોકો હોય છે મહેસાણા જિલ્લામાં, ખાસ કરીને મહેસાણા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતના લોકોમાં વિદેશ જવાનું જે ગેલછા હોય છે તે ખૂબ જ જોવા મળતી હોય છે। લાખો રૂપિયાના ખર્ચે તેઓ કોઈ પણ ભોગે જમીન, ઘર અથવા દાગીના કંઈ પણ વેચી અને તેઓ વિદેશ જવા માગતા હોય છે અને વિદેશ જઈ સેટલ થવા માગતા હોય છે। અનેક જે ગામો હોય છે તે પણ ડોલરિયા ગામ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ જ્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ આ જે ગામોના નામ બોલાઈ રહી છે તે ગામોમાં જતા ચોક્કસથી જે સ્થાનિક લોકો હોય છે તેમને કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો। જી जी, केतन, आप हमारी साथ जोड़ा रहो। जैन, आप ये बताएं कि मुंबई में क्या एयरपोर्ट अथॉरिटी के किसी अधिकारी के साथ आपकी बातचीत हो सकी है? क्या उन्होंने बताया कि उनके पास कोई मैसेज थे ऐसे कि ये लोग इनलीगली गए हैं और अब मुंबई आने वाले हैं? जी, मुंबई आने का उनके पास मैसेज था, मगर उन्होंने इस बात को छुपा के रखी थी। कहीं ना कहीं लगातार उनसे कांटेक्ट करने की कोशिश की गई थी, मगर आधिकारिक रूप से इस पे कोई जानकारी नहीं दी जा रही। तमाम जानकारी सूत्रों से मिल रही है और अभी भी जो जानकारी मेरे सूत्रों के हवाले से जानकारी मिल रही है, अधिकारी इस पूरी बात को लेके बात नहीं कर रहे हैं। कहीं ना कहीं ये पूरे मामले को लेकर कोई भी अधिकारी इस पूरे मामले पे बात नहीं कर रहे हैं। जी, जैन, आपका शुक्रिया हमारे साथ जुड़ने के लिए। केतन, તમારો પણ આભાર અમારી સાથે જોડાવા માટે અને માહિતી આપવા માટે। તો મહેસાણાના 90 થી વધારે પ્રવાસીઓ છે કે જેઓ પરત મહેસાણા આવી રહ્યા છે। મુંબઈમાં 275 થી વધારે જે પ્રવાસીઓ છે તેઓ આજે ઉતર્યા છે। આ પ્રવાસીઓ દુબઈથી રોમેનિયન ચાર્ટર્ડ વિમાનથી નિકારાગુઆ જઈ રહ્યા હતા અને તે સમયે ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પર આ વિમાન ઈંધણ ભરવા લેન્ડ થયું હતું, જે બાદ ફ્રાન્સ એજન્સીને માનવ તસ્કરીની શંકાએ આ વિમાનને 3 દિવસ સુધી એરપોર્ટ પર રોકી રાખ્યું હતું। જો કે ન્યાયિક પ્રક્રિયા પૂરી થઈ ગઈ અને ત્યાર પછી કોઈ શંકાસ્પદ વાત ન મળતા વિમાનને પરત મોકલવાનો નિર્ણય લેવાયો હતો। ભારતીયોને સ્વદેશ મોકલવાના નિર્ણય પર ફ્રાન્સ સ્થિત ભારતીય દૂતાવાસે પણ ફ્રાન્સ એજન્સીનો આભાર માન્યો। તો 303 પૈકી 276 પ્રવાસીઓ સ્વદેશ પરત ફર્યા છે। જો કે મુંબઈ એરપોર્ટ પર જ્યારે આ પ્રવાસીઓ ઉતર્યા ત્યારે તેમણે પત્રકારો સાથે વાતચીત કરવાનો ઇનકાર કરી દીધો। કેટલાક પ્રવાસીઓએ મોં છુપાવતા પણ જોવા મળ્યા। 90 જેટલા મહેસાણાના છે આ પ્રવાસીઓ, કેટલાક લોકો મુંબઈના પણ છે અને અમુક જિલ્લાના પણ હોઈ શકે છે। અને હવે વાત કરીશું કાતિલ ઠંડીની। ગુજરાતમાં હવે ઠંડીનો ચમકારો ધીરે ધીરે વધશે। વહેલી સવારથી તેજ પવન સાથે ઠંડીનો ચમકારો છે। હાલ ઉત્તર અને ઉત્તર પૂર્વના પવન છે એ ફૂંકાઈ રહ્યા છે। ઠંડી અંગે હવામાન વિભાગે આગાહી કરી છે। ગુજરાતમાં ઠંડીનું જોર ધીરે ધીરે વધતું જશે। 29મી ડિસેમ્બરે કાતિલ ઠંડીનો દોર શરૂ થશે। વહેલી સવારથી ગાઢ ધુમ્મસ સાથે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। તો ગુજરાતમાં હવે ઠંડીનો ચમકારો ધીરે ધીરે વધશે। વહેલી સવારથી તેજ પવન સાથે ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે।
તો આ વિશે વધુ માહિતી મેળવી છું સંવાદદાતા વિભુ પટેલ મારી સાથે જોડાયા છે. વિભુ, ધીરે ધીરે હવે રાજ્યમાં કાતિલ ઠંડીનું જોર વધતું જઈ રહ્યું છે. હવામાન વિભાગનું શું માનવું છે? શું આ વખતે ઠંડી તમામ રેકોર્ડ તોડી શકે છે? કયા કયા શહેરોનું કેટલું તાપમાન આજે છે? પંકજ, અત્યારે ગુજરાતમાં જે પવનની દિશા જોઈએ તો ઉત્તર પૂર્વની પવનની દિશા થઈ ગઈ છે, એટલે કે પવનની દિશા બદલાઈ ગઈ છે. 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટવાનું હવામાન વિભાગનું અનુમાન છે. પરંતુ ચાલુ વર્ષે જોવા મળી રહ્યું છે કે જે ડિસેમ્બરના એન્ડમાં જે ઠંડી હોય છે તે ઠંડીનો અનુભવ થતો જોવા નથી મળ્યો. આપને દ્રશ્યો પણ બતાવવા માંગીશ કે અમદાવાદના જે ગાર્ડનો હોય છે ત્યાં મોર્નિંગ વોક કરવા માટે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો છે તે ઠંડીમાં આવતા હોય છે, એક્સરસાઇઝ કરી અને સ્વાસ્થ્યને સારું રાખતા હોય છે. પરંતુ ચાલુ વર્ષના જે વાતાવરણમાં વારંવાર પલટો આવ્યો છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સતત ઠંડીમાં વધઘટ થઈ રહી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા જે લોંગ ફોરકાસ્ટ આપે છે તેમાં પણ જણાવ્યું હતું કે આ વખતનો શિયાળો છે તેમાં સામાન્ય કરતાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઊંચું રહી શકે છે. પરંતુ હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલનું અનુમાન છે કે હવે આગામી 1 થી 2 દિવસ બાદ ઠંડીનું જોર છે તે વધશે અને 29 ડિસેમ્બર આસપાસ કડકડતી ઠંડીનો અહેસાસ થશે. જી વિભુ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો ડિસેમ્બર બાદ હવે ઠંડીનું જોર ધીરે ધીરે વધશે. જાન્યુઆરીમાં ઠંડી વધારે પડશે. હવે આપને બતાવીએ માઉન્ટ આબુના દ્રશ્યો. માઉન્ટ આબુમાં પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. આબુમાં તાપમાનનો પારો 4 ડિગ્રીએ પહોંચતા પ્રવાસીઓએ ઠંડીનો આનંદ માણ્યો. હિલ સ્ટેશન માઉન્ટ આબુની મજા માણવા સૌથી વધુ ગુજરાતીઓ જતા હોય છે. પરંતુ આ વર્ષે આબુમાં ગુજરાતીઓ સાથે વિદેશી પર્યટકો પણ જોવા મળી રહ્યા છે. કાતિલ ઠંડીની મજા માણવા અને કુદરતી સૌંદર્યને માણવા માઉન્ટ આબુના બજારોમાં ભારે ભીડ ઉમટી. ये जोधपुर से हम लोग आए हैं जहाँ बहुत बुरा हाल हो रहा है और यहाँ आके इतना अच्छा महसूस होता है और जो रात में शायद रजाइयाँ ओढ़नी पड़ जाती हैं. बहुत अच्छा लगा यहाँ आकर हम लोग को. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. મેં શું વાત કરું? જે રીતે ગાંધીનગરમાં દારૂ છૂટની વાત છે, વિપક્ષ સતત સરકારને ઘેરવાના પ્રયાસો કરે છે, શું કહેશો? એની જે આખી જે જીઆર છે એટલે કે જે નિયમો છે એ નિયમો ઝડપથી વિભાગ દ્વારા આપવામાં આવશે. અને વાત વિપક્ષની રહી, વિપક્ષ કોંગ્રેસની તો હવે શું વાત કરું ભાઈ. ઉત્તર ભારતમાં પર્વતીય પ્રદેશોમાં હાલ ભારે હિમવર્ષા થઈ રહી છે, જેના કારણે ઠંડીનો પારો સતત ગગડી રહ્યો છે. ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં મોસમે મિજાજ બદલતા આહલાદક દ્રશ્યો સામે આવ્યા છે. પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાને કારણે નીચલા વિસ્તારોમાં પણ તેની અસર જોવા મળી રહી છે. ઘાટીવાળા વિસ્તારોમાં સવારથી ગાઢ ધુમ્મસ છવાયું છે, જ્યારે સાંજ પડતા જ હિમવર્ષા શરૂ થઈ જાય છે. તેજ પવન સાથે હિમવર્ષા થતા જનજીવન પર પણ અસર જોવા મળી રહી છે. ગુજરાતના ખેડૂતો માટે ફરી માઠા સમાચાર આવ્યા છે. ફરી એકવાર માવઠું આવી રહ્યું છે. આકાશી આફતને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. ડિસેમ્બર અંતમાં આવી રહ્યું છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, જેની અસરથી 30 અને 31 ડિસેમ્બરે ગુજરાતમાં થઈ શકે છે માવઠું. 30-31 ડિસેમ્બરે 2 દરિયામાં 2 સિસ્ટમ બનશે. અરબ અને બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થશે. નવી સિસ્ટમને કારણે ગુજરાતમાં પણ થઈ શકે છે અસર. ગુજરાતના કાંઠાના ભાગોમાં થઈ શકે છે અસર. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કાંઠાના ભાગોમાં અસર થશે. ગુજરાતના ઘણા ભાગોમાં થઈ શકે માવઠું. ખાસ કરીને પાકિસ્તાનને અડીને આવેલા ગુજરાતના ભાગો તેમજ મહારાષ્ટ્રને અડીને આવેલા ગુજરાતના ભાગોમાં માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી. રાજસ્થાનને અડીને આવેલા ગુજરાતના સરહદીય વિસ્તારમાં કરા સાથે વરસાદ પડી શકે છે. એટલે કહી શકાય કે વર્ષ 2023 હવે વિદાય લઈ રહ્યું છે અને 2024ના વર્ષનું આગમન થઈ રહ્યું છે. ત્યારે નવા વર્ષના પ્રારંભમાં જ હવામાનમાં પલટો આવશે. રાજ્યમાં કોરોનાના કેસમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં વધુ 5 કેસો સામે આવ્યા છે. 2 પુરુષને 3 મહિલાના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમદાવાદ શહેરના બોડકદેવ, નવરંગપુરા, ખાડિયા અને દરિયાપુરમાંથી પોઝિટિવ કેસ સામે આવ્યા. 5 પોઝિટિવ દર્દીઓમાંથી 2 દર્દીઓ હાલમાં જ બેંગ્લોરથી અમદાવાદ આવ્યા હતા. અમદાવાદમાં અત્યાર સુધીમાં એક્ટિવ કેસની સંખ્યા 35 પર પહોંચી છે, જેમાં 2 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને 33 દર્દી હોમ આઇસોલેશન હેઠળ છે. આ સાથે જ શહેરના અર્બન સેન્ટરોમાં પણ કોરોનાના ટેસ્ટિંગ શરૂ કરી દેવાયા. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 656 નવા કેસ નોંધાયા, જ્યારે છેલ્લા 24 કલાકમાં 1 દર્દીનું મોત પણ થયું છે. કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 4000 પર પહોંચી ગઈ છે. આ 3 તસવીર રાજકોટને ડરાવી રહી છે. આ દ્રશ્યોના કારણે રાજકોટવાસીઓની ઊંઘ હરામ થઈ ગઈ છે. રાજકોટ શહેર આસપાસ દીપડાએ ધામા નાખ્યા છે.
3 દિવસમાં અલગ અલગ 3 સ્થળોએ દીપડો દેખાતા ફફડાટ ફેલાયો છે. રાજકોટના વાગુદળ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે અને હવે કણકોટ પાસે દીપડો દેખાયો છે. ગ્રામ્ય વિસ્તાર સુધી દીપડાએ એન્ટ્રી મારતા લોકોમાં ડર ફેલાયો છે. રાજકોટના કણકોટ પાસે કૃષ્ણનગર વિસ્તારમાં સ્થાનિકોએ દીપડો જોયો હતો. દીપડો દેખાતા લોકો તુરંત જીવ બચાવવા ભાગી ગયા હતા. દીપડાને નજર સામે જોનારા લોકોનું કહેવું છે કે સવારે ચણ નાખવા ગયા ત્યારે દીપડો પાણીની કુંડી પાસે સૂતો હતો. દીપડો જોતા જ જાણે મોત સામે આવી ગયું હોય તેમ દિવાલ કૂદી પ્રત્યક્ષદર્શી ભાગી ગયા હતા. બાદમાં વન વિભાગને જાણ કરી હતી. વન વિભાગે તુરંત પહોંચી દીપડાને પાંજરે પૂરવા માટે કવાયત હાથ ધરી. છેલ્લા 10 દિવસથી વન વિભાગ દીપડાની કરી રહ્યું છે શોધખોળ. દીપડાને પકડવા માટે ગોઠવાયું છે પાંજરું. દીપડાના વાવડ મળી રહ્યા છે પણ સગડ નથી મળતા. સ્થાનિકો રોજે રોજ લોકેશન આપી રહ્યા છે પણ દીપડાની ભાળ મળતી નથી. બનાસકાંઠા જિલ્લાના ધાનેરામાં ગેસ સિલિન્ડર ફાટવાની ઘટના સામે આવી છે. ધાનેરામાં આવેલ મધુસૂદન વિલા સોસાયટીમાં એકાએક ગેસ સિલિન્ડર ફાટ્યો છે. ચા બનાવવા માટે સ્ટવ ચાલુ કરતા જ ગેસ સિલિન્ડર ફાટ્યો હતો, જેમાં 2 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. ગંભીર ઈજાને કારણે બંનેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ગેસ સિલિન્ડર ફાટવાને લઈ મકાનનું રસોડું પણ જર્જરિત થયું હતું. ભૂકંપ આવ્યો હોય તેવી તિરાડો મકાનની દિવાલો પર જોવા મળી. ઘટનાને પગલે સ્થાનિક પોલીસ સહિતના અધિકારીઓની ટીમ સ્થળ પર આવી પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે આ ઘટના બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. દેશમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું છે. ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા ખૂબ વધી રહી છે. અમદાવાદમાં કોરોના કેસમાં ઉછાળો આવ્યો છે. અમદાવાદમાં કોરોનાના 5 કેસ નોંધાયા છે. સોલા સિવિલમાં કોરોના માટે સ્પેશિયલ વોર્ડ શરૂ કરાયો છે. ગુજરાતમાં એક્ટિવ કેસ મામલે હવે 5મા નંબરે પહોંચી ગયું છે. હવે વાત કરીએ પોલીસના પેટ્રોલિંગની. તો જૂનાગઢના માંગરોળના દરિયામાં પોલીસની મોક ડ્રીલ યોજાઈ. દરિયાઈ સુરક્ષા વધારવા પોલીસે મોક ડ્રીલ યોજી. 426 જેટલા પોલીસ અને 22 અધિકારીઓ આ મોક ડ્રીલમાં જોડાયા. ડ્રોન વિડીયો શૂટિંગ તેમજ પહેલી વખત પેરાગ્લાઇડિંગનો ઉપયોગ કરવામાં આવ્યો. જૂનાગઢ જિલ્લામાં 40 કિલોમીટર દરિયામાં મોક ડ્રીલ યોજવામાં આવી. જૂનાગઢ જિલ્લા એસપીએ પેરાગ્લાઇડિંગથી નિરીક્ષણ કર્યું. દરિયાઈ માર્ગને વધુ સુરક્ષિત કરવા પોલીસે આ મોક ડ્રીલ યોજી. જમીન માર્ગ ઉપર 40 કિલોમીટરના 4 કિલોમીટરના એવા 10 ટુકડાઓ કરવામાં આવ્યા, જેની કુલ 10 ટીમ છે એ પાડવામાં આવી. દરેક ટીમ એમના નિશ્ચિત એવી જગ્યાએ એના લેટલોંગ ઉપર સવારમાં ત્યાં પહોંચી ગઈ. ત્યારબાદ એક સાથે એમનું વાયરલેસ કોમ્યુનિકેશનની સાથે એ 10 ટીમ પોતાનું ફૂટમાર્ચ કરી અને સમગ્ર 40 કિલોમીટર છે એ આ 10 ટીમે 4 કિલોમીટરના અંતરે ફૂટમાર્ચ કરેલો. રાજસ્થાનના બાડમેરમાં 2 ગાડીઓના અકસ્માતમાં 3 ગુજરાતીઓના કરુણ મૃત્યુ થઈ ગયા. બાડમેરના ધોરીમના વિસ્તારમાં 2 ગાડીઓની ભીષણ ટક્કર થઈ હતી, જેમાં ગાડીમાં સવાર 4 મિત્રોમાંથી 3ના ઘટના સ્થળે જ મોત નીપજ્યા અને એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હોવાથી તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાયો. અકસ્માત બાદ અન્ય કાર ચાલક ફરાર થયો છે. સમગ્ર મામલે પોલીસે ફરાર કાર ચાલકની શોધખોળ હાથ ધરી. કારમાં સવાર 4 મિત્રો ગુજરાત તરફ પરત ફરી રહ્યા હતા, જે દરમિયાન અકસ્માતની ઘટના બની હતી. બનાસકાંઠાના ધાનેરાના શ્રદ્ધાળુઓને રાજસ્થાનના બાડમેરમાં અકસ્માત નડ્યો. બોલેરો ગાડી પલટી જતા એકનું મૃત્યુ થયું, જ્યારે 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે. બોલેરોમાં સવાર ધાનેરાના લોકો રાજસ્થાનના રામદેવરાથી દર્શન કરીને પરત ફરતા હતા. હાલ ઈજાગ્રસ્તોને રાજસ્થાનની ધાનેરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. પૂર્ણિમાના દિવસે યાત્રાધામ પાવાગઢમાં મહાકાળી માતાજીના દર્શન માટે સવારથી ભક્તોની ભીડ જોવા મળી. વહેલી સવારે મંગળા આરતીના દર્શન કરી ભક્તોએ મંદિર પરિસરને ફૂલ ગુલાબી ઠંડીના માહોલ વચ્ચે ગુંજવી દીધું હતું. ઘણા ભક્તો અવિરતપણે પૂનમના દિવસે માતાજીના દર્શન માટે અચૂક આવતા હોય છે. સુરતના અડાજણ પોલીસે ચોરી મામલે મધ્યપ્રદેશના ઉજ્જૈનથી આરોપી હેમંત રઘુનાથસિંહ ગુર્જરની ધરપકડ કરી. આરોપી ડ્રાઈવર તરીકે નોકરી કરી મોજ શોખ કરવા પોતાના જ માલિકના 8 લાખ રૂપિયાની ચોરી કરી ફરાર થયો છે. જે મામલે અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને ઝડપી તેની પાસેથી 8 લાખ રૂપિયા પણ જપ્ત કર્યા. અડાજણ ગેસ સર્કલ પાસે આ ફરિયાદીને કે કામ હોય એટલે એ લોકો નીચે ઉતરેલા અને ગાડીમાં 8 લાખ રૂપિયા રોકડા મૂકેલા હતા. ડ્રાઈવરને ખબર હતી
એટલે એ લોકો નીચે ઉતરી અને કંઈ ખરીદી કરવા ગયા એટલામાં ડ્રાઈવરે 8 લાખ રૂપિયા લઈ અને નાસી ગયેલો, જે અંગેની ફરિયાદ અડાજણ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી અને જેની તપાસ કરતા આરોપી MP બાજુ હોવાની બાતમી મળે, જેથી ટેકનિકલ સહારે પોલીસના માણસો એના વતનમાં જઈ અને ત્યાંથી એને પકડી લાવેલ છે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.